શિપ જોઈ શકો છો, એકદમ મસ્ત લાગે છે આજના સમયે. અને આ છે ભાઈ પાર્કિંગમાં બધી ગાડીઓ પડી છે. જો અજંતા મહારાષ્ટ્રથી ભરીને આવ્યા હતા આપણે, ભાઈ ગાડી જાય છે અંદર. બાકી ગાડીનો લુક જો એક નંબર. અને બાજુમાં પડ્યા છે એક શિપ. તો ભાઈ ગાડી થાય છે આપણી અંદર એન્ટર. આ શિપની અંદર થઈ ગઈ છે ગાડી એન્ટર. અને આ છે ભાઈ વોયેજ એક્સપ્રેસ. આ છે ભાઈ સિટિંગ એરિયા ડ્રાઈવરો માટે. અને અહીંયા સુવિધા છે ટીવીની છે, ચાર્જિંગની શકો છો. ગાડીઓની કેટલી લાઈન થઈ ગયેલી છે. આ જે બે શિપ તમે જોઈ શકો છો એ છે. તો ભાઈ સામે તમે જોઈ શકો છો જબરજસ્ત એક મોટું શિપ જાય છે. તો ભાઈ આવી ગયો છે સરસ મજાનો નાસ્તો, ખમણ અને બટેટા પૌવા. અને સંજયભાઈ કરે છે નાસ્તો. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ દ્વારા અમને જણાવજો અને તમારો ફીડબેક આપજો. જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે અમે છીએ હજીરા રોરો ફેરી ટર્મિનલમાં. અને અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ થવાની છે હજીરા ટુ ઘોઘા. તો આજે આપણે સફર કરવાના છીએ રોરો ફેરી જે નવું જે શિપ આવેલું છે એની અંદર આપણે આજે સફર કરવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ટર્મિનલમાં. તમે સામે જોઈ શકો છો મોટું જે શિપ છે એ જાય છે. અને આપણે ઊભા છીએ ટર્મિનલના પાર્કિંગમાં. અને ગાડી અત્યારે કાંટો થઈને અંદર જાય છે. અને સામે પડ્યું છે તમે શિપ જોઈ શકો છો, એકદમ મસ્ત લાગે છે આજના સમયે. અને આ છે ભાઈ પાર્કિંગમાં બધી ગાડીઓ પડી છે. જો આ બધી રોરો ફેરીની અંદર શિપની અંદર ચડવાની છે. સામે જાય છે. તો ભાઈ આ તમે જોઈ શકો છો સવારનો 5 વાગ્યાનો નજારો. અને આપણે જઈ રહ્યા છીએ શિપ તરફ ગાડી લઈને. હવે આપણે ચડાવવાની છે ગાડી શિપમાં. તમે જોઈ શકો છો સામે એક બીજી ગાડી જાય છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ વિડીયો ઉતારવા માટે જે રોરો ફેરી શિપ છે એની આગળ ઉતરીને ગાડીમાંથી. અને જોઈ શકો છો આપણે ગાડી આવે છે વોલ્વો ભાઈ 9400 જય મહાદેવ. તો ભાઈ આપણે આમાં ભરેલી છે મકાઈ ભરેલી છે મહુવાની. અજંતા મહારાષ્ટ્રથી ભરીને આવ્યા હતા આપણે. ભાઈ ગાડી જાય છે અંદર. બાકી ગાડીનો લુક જો એક નંબર. અને બાજુમાં પડ્યા છે એક શિપ. અને આ છે ભાઈ શિપ જો જબરજસ્ત છે, નવું છે શિપ. અંદર ભાઈ બધી એક્ટિવિટી પણ ઘણી છે, એ પણ આપણે તમને બતાવશું. તો અહીંયા ભાઈ આપણે જે હોય આપણે શું કહેવાય બિલ હોય કે બિલને બધું બતાવવાનું, જે ટિકિટ કહેવાય ટિકિટ દેખાડવાની. તો ભાઈ ગાડી થાય છે આપણી અંદર એન્ટર. આ શિપની અંદર થઈ ગઈ છે ગાડી એન્ટર. અને આ છે ભાઈ વોયેજ એક્સપ્રેસ મગદલ્લા શિપનું નામ છે. એની બાજુમાં બે નાના શિપ પીડા છે. એ છે આ જે શિપ છે એને ખેંચવા માટે ના છે. અને તમે જોઈ શકો છો ગાડીઓ આવે છે ઘણી બધી. આ છે ભાઈ બીજો માળ. અને બીજા માળે છે બસ અને આઈસર માટેનું પાર્કિંગ, 4 વ્હીલ માટેનું પાર્કિંગ છે. અને આપણી ગાડી છે નીચે, અહીંયાથી નીચે આપણી ગાડી પાર્કિંગ કરેલી છે. અને આ છે બીજો માળ. હવે આપણે ડ્રાઈવર માટે છે ઉપર. આપણે જઈએ છીએ ઉપર. આ નવું શિપ છે એટલે કેવી સુવિધા છે જોઈએ આપણે ઉપર જઈને. આ છે અહીંયા લગભગ 200 4 વ્હીલ સમાય છે એટલી જગ્યા છે. ને ભાઈ આ જો ભાઈ બહારનો નજારો. સૂર્યાસ્ત થઈ ગયો છે, સૂર્ય દાદા ઉગી જશે. તો ભાઈ આપણે આવી ગયા છીએ અંદર. અને આ છે ભાઈ સિટિંગ એરિયા ડ્રાઈવરો માટે. અને અહીંયા સુવિધા છે ટીવીની છે, ચાર્જિંગની સુવિધા છે અને એસીની સુવિધા છે. અને સાઈડમાં સોફા આપેલા છે ડ્રાઈવરો માટે સૂવા માટે. અને આ છે ભાઈ જો આ છે ને એ સોફા છે ડ્રાઈવરો માટે સૂવા. અને અહીંયા છે ભાઈ મોબાઈલને ચાર્જિંગ કેબલ ઓલી આપેલી છે. અને આ છે ગેલેરી. તો અહીંયા બંને સાઈડ સોફા આપેલા છે એટલે ડ્રાઈવરોમાં આરામથી સૂઈ શકે ઉજાગરો હોય તો. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર. તમે જોઈ શકો છો બહારનો તમને નજારો બતાવવો હતો એટલી 4 વ્હીલોની લાઈન લાગી ગઈ છે. આ બધી જ 4 વ્હીલો આવવાની છે અંદર રોરો ફેરી શિપની અંદર ચડવાની છે. અને આ છે કંઈક ભાઈ અહીંયા બહારનો નજારો જોવા માટે. અને નીચે તમે જોઈ શકો છો કે ગાડીઓની કેટલી લાઈન થઈ ગયેલી છે. આ જે બે શિપ તમે જોઈ શકો છો એ છે ગાડીને આ શિપને ધક્કો મરાવવા એટલે ખેંચવા માટે. તો આ છે ભાઈ તો મસ્ત મજાનું શિપ છે, નવું છે. આ શિપમાં આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ.
ગાડીમાં તો ભાઈ આ છે નાનું અમથું હોડકું છે. એવા ઘણા હોડકા સાઈડમાં રાખેલા હોય છે કે જ્યારે કોઈ પણ ઇમરજન્સી એવી આફતો આવે કે અથવા ઇમરજન્સી કોઈ તકલીફ પડે ત્યારે આ હોડકા જ્યારે કામ આવે છે. અને ભાઈ સવારનો નજારો તમે જોઈ શકો. તો ભાઈ સામે તમે જોઈ શકો છો જબરજસ્ત એક મોટું શિપ જાય છે. આ વિડીયોમાં તમને નાનું લાગતું છે પણ આ શિપની કરતાં પણ બહુ જબરજસ્ત શિપ છે. આપણે ઝૂમ કરીને તમને બતાવ્યું કેવું શિપ છે. જુઓ તમે, આની કરતાં પણ ઘણું મોટું છે. તો ભાઈ આ એક જાય છે બીજું શિપ તમે જોઈ શકો છો, કન્ટેનર શિપ છે. અને આ ભાઈ આનથી તો ભાઈ કેવડું મોટું ડબલ હશે તમે જોઈ શકો છો વિડીયોમાંથી. કેવડું મોટું છે તમે અંદાજો લગાવી શકો છો. જો કાંઈ કન્ટેનર છે, બહુ જબરજસ્ત છે. પાસે તમે પંખો છે. તો ફાઇનલી દોસ્તો શિપ હવે રવાના થવા જઈ રહી છે. તમે જોઈ શકો છો જે પાછળનો ડોલ આવે છે દરવાજો એ થાય છે પેક. હવે ટૂંક જ સમયમાં શિપ અહીંથી થશે રવાના. તમે જોઈ શકો છો જે ગાડી ચડાવવાનો દરવાજો લોક થાય છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ અંદર, કારણ કે શિપ ઉપડવાની તૈયારી થઈ ગઈ. એટલે ભાઈ કીધું કે ભાઈ ઘડીક વાર તમે બધા અંદર વ્યા જાઓ, શિપ ઉપડી જાય પછી પાછા તમે તારે બહાર આવી જજો જોવા માટે. તો આપણે પાછા આવી ગયા છીએ અંદર. તમે જોઈ શકો છો સિટિંગ એરિયામાં ડ્રાઈવરો માટેની સુવિધા છે. તો ભાઈ ઇન્ડિગો સર્વિસ દ્વારા એક સૂચના અને નિયમો આપેલા છે, તમે વાંચી લેજો. કે કોઈ ક્રૂ મેમ્બર હોય એની સાથે ઝઘડો ન કરવો અથવા તો કોઈ માવા ખાઈને જતા થૂકવું નથી, એવા બધા નિયમો છે એનું અવશ્ય પાલન કરવાનું હોય છે. તો તમે એકવાર વાંચી લેજો કે જે સૂચના લખેલી છે તે, કે આવા નિયમોનું પાલન કરવું આપણે. ફાઇનલી દોસ્તો આપણે થઈ ગયા છે રેડી સફર માટે. અને આપણું શિપ ઉપડી ગયું છે હજીરા ટુ ઘોઘા. અને તમે જોઈ શકો છો આપણું શિપ થઈ ગયું છે રવાના ઘોઘા જવા માટે. અને તમે ભાઈ જોઈ શકો છો ક્રૂ મેમ્બરો પોતાના કામે લાગી જશે. અને પાછળ તમે જોઈ શકો છો જે શિપ જાય છે તે શિપના દ્વારા આ શિપ મોટા શિપને ખેંચવાનું પડે છે, કારણ કે ત્યાં જે પાણી હોય તે ઓછું હોય છે. એટલા માટે પહેલાં અડધી સુધી ખેંચવું પડે ને પછી અહીંયા છે ભાઈ ડ્રાઈવર કંઈક આપણે કેફે છે. તો અહીંયા આપણને જે ડ્રાઈવરો માટે જે આપેલી છે સ્લીપ એ લઈને જઈએ એટલે જમવાનું આપે અહીંયા. તો છે ભાઈ આ છે ભાઈ રોરો ફેરીની કંઈ સફર, કાંઈ ઘટે નહીં એવું. એકવાર જે નવી શિપ છે આ, એટલે જૂની શિપનો વિડીયો તો તમે પહેલાં જોયો હશે, અને આ છે નવી શિપ. એકવાર એન્જોય કરજો આ શિપમાં, બહુ મસ્ત છે. અને સુવિધા પણ સારી છે ડ્રાઈવરો માટે. સોફાની બધી વ્યવસ્થા છે, સિટિંગની વ્યવસ્થા છે, જમવા કરવાની વ્યવસ્થા છે. એકવાર એન્જોય કરજો આ શિપની અંદર. તો આજે આપણે સફર કરીએ છીએ હજીરાથી ઘોઘાની અંદર. આ શિપની અંદર જે નવું શિપ આવેલું છે એ શિપની અંદર તમે જોઈ શકો છો. અત્યારે જે ઉપડી છે ગાડી, એટલે શિપ ઉપડી છે એટલે આ છે ભાઈ આવો નજારો તમે જુઓ. તો ભાઈ આવી ગયો છે સરસ મજાનો નાસ્તો, ખમણ અને બટેટા પૌવા. અને સંજયભાઈ કરે છે નાસ્તો. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. ભાઈ આમાં છે ને એક વોઇસ ઓવર કરવું પડે એમ છે, કારણ કે ઉપર જે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ને, એટલે આપણે મ્યુટ કરી દીધો વિડીયો, એટલે આપણે પાછળથી અવાજ. તો ભાઈ આપણે આવી ગયા છીએ બાથરૂમની અંદર. અને આ છે ભાઈ બાથરૂમ. આવા કંઈક અંદર બાથરૂમ છે, લાઇટની સુવિધા છે, એસીની સુવિધા છે. અને ભાઈ વોશરૂમ છે, તમે જોઈ શકો છો કાચ છે અને નળ વગેરેની સુવિધા છે. તમે જોઈ શકો ચાર હાથ ધોવા માટેની જે વોશરૂમ છે અહીંયા. તો ફાઇનલ દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ જે એક્ટિવિટી રૂમ ખોલી છે, કેબિનની અંદર આવી ગયા છીએ. આ છે ભાઈ નાના બાળકો માટેની એક્ટિવિટી. તો તમે જોઈ શકો છો વિડીયોમાં.
તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે ઉપરના લાસ્ટ ફ્લોર ઉપર. આ છે કે ભાઈ અહીંયા સેલ્ફી પોઈન્ટ છે અને બેસવા માટેની અહીંયા સુવિધા છે. જે પેસેન્જર લોકો છે એના માટે અહીંયા બેસવાની સુવિધા છે. જે કોઈ ડ્રાઈવર છે, ટ્રક ડ્રાઈવર છે એના માટે જે નીચે જે ડ્રાઈવર કેબિન છે ત્યાં જ અલાઉડ છે, ઉપર અલાઉડ નથી. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘોઘા અને આપણે જઈએ છીએ હવે નીચે. આપણી ગાડીઓ તમે જોઈ શકો છો. આ છે ફોર વ્હીલ પાર્કિંગ. કેટલી ફોર વ્હીલ આવી અંદાજો લગાવી શકો છો કે કેટલી ફોર વ્હીલ સમાણીએ છીએ આ ડેકમાં. તો ભાઈ લાગી જશે શીપ હવે. તમે જોઈ શકો છો બધી ગાડીઓ નીકળવા પડી છે હવે. તમે જોઈ શકો છો આપણી ગાડી લાસ્ટમાં છે. હવે આ છે કંઈક બધી ગાડીઓ પડી છે. આ બધી છે ડ્રાઈવરો. અને અહીંયા ભાઈ સાઈડમાં તમે બસ નાની અમથી જોઈ શકો છો. એ છે પેસેન્જરને ટર્મિનલ સુધી લઈ જવા મૂકવા માટેની સુવિધા. તો ભાઈ એકદમ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. આપણે ઘરે નીકળી ગયા છીએ ભાઈ, ઉતરી ગયા છીએ ભાઈ આ રોરો ફેરીમાંથી. અને આ છે ભાઈ વેયોજ એક્સપ્રેસ રોરો ફેરી શિપ. બધી મસ્ત સુવિધાઓ છે, રહેવા માટેની, બેસવા માટેની બધી સુવિધા સારી છે, એક્ટિવિટી સારી છે અને એકદમ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે આપણો. તો તમે પણ વિઝિટ કરજો, મજા આવશે, એન્જોય કરજો જર્ની. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ દ્વારા અમને જણાવજો અને તમારો ફીડબેક આપજો. અને ટૂંક સમયમાં આપણે તમારા Q&Aનો વ્લોગ લઈને આવશું. તો આપણે કોમ્યુનિટી પોસ્ટમાં જઈને તમારા પ્રશ્નનો કોમેન્ટ કરી દેજો.